આ તરફ ગીર સોમનાથમાં તો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। તાલાલા ગીરના માધુપુરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી જતા રોડ રસ્તા પર પાણી વહેતા થયા અને લાંબા સમય બાદ વરસાદની એન્ટ્રીથી ખેડૂતોના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદ। આ સાથે છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારો અને આકરા તાપનો લોકો સામનો કરી રહ્યા હતા। એવામાં વરસાદ વરસતા ઠંડક પણ પ્રસરી છે। 1 કલાકમાં તાલાલા ગીરમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। રોડ રસ્તા પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતો ખુશખુશાલ છે। તો આ તરફ લાંબા વિરામ બાદ ફરી એકવાર અમરેલી જિલ્લામાં વરસાદ વરસ્યો। અમરેલીના સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। સાવરકુંડલાની સાથોસાથ આસપાસના બાઢડા, જાબાળ, ગાધકડા, ઘનશ્યામનગરમાં વરસાદ વરસ્યો। સાથે જ આત્સંગ, આંબરડી, ગોરખડા અને સેંજળ સહિતના ગામોમાં વરસાદની શરૂઆત થઈ છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। અમરેલીમાં પણ હાલ તો લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે પણ વરસાદ પડ્યો। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદને લઈને રોડ રસ્તા પર પાણી પણ ભરાયા। આ સાથોસાથ અમરેલી જાફરાબાદના કાંઠા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। લોર, ફાચરિયા, પીંછડી, હેમાળ ગામમાં વરસાદ વરસ્યો છે। માણસા, એભલવડ સહિતના ગામોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। અમરેલીના જાફરાબાદના કાંઠા વિસ્તારોમાં પણ હાલ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। લોર, ફાચરિયા, પીંછડી, હેમાળ, માણસા, એભલવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે ફરી એક વખત લાંબા સમય બાદ અમરેલીમાં વરસાદનું આગમન થયું છે। ત્યારે જાફરાબાદના કાંઠા વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે।